કેમ છો વિદ્યાર્થી મિત્રો? આવી ગયા છીએ ફરી એકવાર ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાલા, અને એની પર હું કાર્તિક શાહ તમારું હાર્દિક સ્વાગત કરું છું આપણી ફેવરિટ અભિયાન બેચમાં, ધોરણ 11 માટેની અભિયાન બેચમાં. અને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ સંતુલન ચેપ્ટર અને એનો લેક્ચર નંબર 2. બરાબર છે? પણ આજે લેક્ચર સ્ટાર્ટ કરીએ એ પહેલા 1 મિનિટ તમને કંઈક મહત્વની વાત કરવાનો છું. શું મહત્વની વાત કરવાની છે? આપણે ટૂંક સમયમાં આપણો સ્વતંત્રતા દિવસ આવી રહ્યો છે. ટૂંક સમયમાં 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ આવી રહ્યો છે. આ સ્વતંત્રતા દિવસ પર આપણે એકવાર યાદ કરીએ એ સ્વતંત્ર સેનાનીઓનો, જેના લીધે આજે આપણને આ સ્વતંત્રતા મળી છે અને જેના લીધે આપણે આ આઝાદ ભારતમાં હરી ફરી શકીએ છીએ, બોલી શકીએ છીએ અને પોતાની મરજી મુજબ સ્વતંત્રતાથી રહી શકીએ છીએ. આ સ્વતંત્રતા મેળવવા માટે બાળકો, બહુ બધા લોકોએ પોતાની જિંદગીની કુરબાની આપી છે. જિંદગીની કુરબાની શબ્દ બહુ નાના લાગે પણ વસ્તુ બહુ મોટી હોય છે. કેટલા બધા સ્વતંત્ર સેનાનીઓ, ક્રાંતિકારીઓ દેશ માટે પોતાનો ઘર, પરિવાર બધું જ છોડી, રૂપિયા, દોલત, સંપત્તિ બધું જ છોડી દેશ માટે ન્યોછાવર થઈ ગયા હતા. ત્યારે આજે આપણે આ સ્વતંત્ર ભારતમાં આઝાદીથી પોતાની ઈચ્છા મુજબ રહી શકીએ છીએ અને ફ્રીડમપૂર્વક વર્તન કરી શકીએ છીએ. તો બાળકો, આજે આપણે સંતુલન ચેપ્ટર ભણીશું જ, પણ એ સ્ટાર્ટ કરતા પહેલા આવા એક ફ્રીડમ ફાઇટરની જીદ વિશે, એમની તાકાત વિશેની તમને વાત કરવા જઈ રહ્યો છું. અને એના પરથી એઝ અ સ્ટુડન્ટ તમારે શું બોધપાઠ લેવો જોઈએ. હમણાં ઘણા ટાઈમથી અમને મેસેજીસ મળી રહ્યા છે કે સર, અમારે બેકલોગ ચડી ગયા છીએ, સર અમારે જૂના લેક્ચર ભણવાના રહી ગયા છે, તો સર હવે અમે કઈ રીતે આગળ વધીએ, કઈ રીતે આગળ નવું કવર કરીએ, જૂનું કવર કરીએ, કઈ રીતે આગળ વધીએ. તો કદાચ એ બધા જ પ્રશ્નોનો જવાબ આપણને આ સ્વતંત્ર સેનાનીની જીવનના એક મોમેન્ટ પરથી મળી જશે. હા, કહેવાતી આ એક મોમેન્ટ નથી, 116 દિવસની વાત હતી. 116 દિવસ. તમે સમજી શકો છો, વર્ષમાં 365 દિવસ હોય. લગભગ એવું કહેવી શકાય કે 1/3 વર્ષ, એટલે કે 4 મહિના, લગભગ 4 મહિનાની વાત હતી. એક ક્ષણ નથી, આ 4 મહિનાની વાત હતી. વાત શું છે? સ્વતંત્ર સેનાની ભગતસિંહ વિશે બધા જ તમે જાણો છો. બધા જ એમના વિશેની બધી જ મોટા ભાગની વાત જાણતા હોય છે અને એમાં જ આ ઘટનાનો ઉલ્લેખ આવે છે. પણ આ ઘટનાને એટલી મોટી રીતે હાઇલાઇટ થઈને ક્યાંય આપણે જોઈ નથી, વાંચી નથી. પણ એ ઘટના બહુ અકલ્પનીય હતી. જ્યારે ભગતસિંહને એમના સાથીઓને જેલ થઈ, ત્યારે જેલમાં ભગતસિંહે જોયું કે બ્રિટિશ કેદીઓ જે હતા એ અને આપણા ભારતીય કેદીઓ સાથે અસામાન્ય વલણ હતું. બ્રિટિશ કેદીઓને બધી ફેસિલિટી મળતી હતી, બધી સુવિધાઓ મળતી હતી, જ્યારે ભારતીય કેદીઓને ખાવા પીવાથી માંડી, છાપાથી માંડી અને સાવ સામાન્ય કક્ષાની સુવિધાઓ પણ મળતી ન હતી. અને એના માટે ભગતસિંહ જીદ ઉપર ઉતરી ગયા, ફાઇટ ઉપર ઉતરી ગયા જેલ તંત્ર સામે, બ્રિટિશ ગવર્નન્સ સામે, કે ભારતીય કેદીઓને પણ મૂળભૂત સુવિધા મળવી જ જોઈએ. અને એ ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતા, એ અને એમના સાથીઓ. અને 1 દિવસ, 5 દિવસ, 10 દિવસ, 1 મહિના સુધી એમના પર કોઈનું ધ્યાન પણ ના પડ્યું. 1 મહિના સુધી એમની ભૂખ હડતાલ ચાલી, માત્ર પાણી પીને એ જીવતા હતા. 1 મહિના સુધી કોઈએ એમની પર ધ્યાન પણ ના આપ્યું. જેમ જેમ આ દિવસો આગળ વધતા ગયા, 50 ઉપર પહોંચ્યા, ત્યારે બ્રિટિશ ગવર્મેન્ટ અને ત્યાંના લોકોનું પણ બધાનું ધ્યાન આ ઘટના પર પડ્યું. અને બ્રિટિશ પ્રશાસને એમની આ ભૂખ હડતાલ તોડવા માટે ખૂબ વિચિત્ર પ્રયોગો કર્યા. એમને એક સમયે પાણી આપવાનું બંધ કરી દીધું અને વચ્ચે કેટલા દિવસો સુધી એમને પાણી પણ નહોતા આપતા. એ પાણી માંગે તો એમને દૂધ આપતા હતા કે દૂધ પીવો અને આ સ્ટ્રાઇક ખતમ કરો.
પણ ભગતસિંહ એવા વ્યક્તિ હતા કે ટસના મસ નતા થયા અને એમને આ ભૂખ હડતાલ 116 દિવસ સુધી ચલાવી અને હજુ પણ એ ગીવઅપ કરવાના મૂડમાં નહોતા, કારણ કે બ્રિટિશરોએ એમની વાત માની નહોતી. એ ગીવઅપ કરવાના મૂડમાં નહોતા, પણ છતાં પણ 116મા દિવસે એમના પિતાશ્રી તથા કોંગ્રેસ ક્યારના મનાવવા માંગતા હતા. એ વખતના કોંગ્રેસ પ્રશાસન એટલે ગાંધીજી અને અન્ય આઝાદીના ફ્રીડમ ફાઇટરો જ, એ લોકો આ ભગતસિંહને ક્યારના મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અને અંતે ભગતસિંહે 116મા દિવસે ખાસ કરીને એમના પિતાના દબાણ હેઠળ તથા ગાંધીજી અને અન્ય મોટા જે ફ્રીડમ ફાઇટર્સ બીજા હતા એમના કહેવા પર આખરે પોતાની ભૂખ હડતાલને સમાપ્ત કરી હતી. વિચાર કરો બાળકો, 116 દિવસ સુધી. આપણે અત્યારે એવું કહીએ ને કે 16 કલાક કંઈ ખાવા પીવાનું નથી તો પણ આપણે રહી શકતા નથી, અને 116 દિવસ સુધી પોતાની જીદ ઉપર, પોતાના સચ્ચાઈ પર, પોતાના વિરોધ કરવાના પરિબળ પર ટકી રહ્યા અને 116 દિવસ સુધી આ વસ્તુ હંગર સ્ટ્રાઇક, ભૂખ હડતાલ એમને ચલાવી હતી, જેની ભારતભરમાં અને ઇવન બ્રિટિશમાં પણ ઘણા બધા ન્યૂઝપેપરે એમની તારીફ કરી હતી કે ડેડિકેશન શું હોવું જોઈએ. તો જે પણ લોકો હજુ પ્રશ્ન પૂછતા હોય છે કે સર અમારે બેકલોગ રહી ગયા છે, શું કરીએ? બાળકો, અભિયાન બેચના સોમથી શુક્રવાર દરરોજે ખાલી 2 લેક્ચર આવે છે. 2 લેક્ચરના તમે 3-3.5 કલાક ગણી લો તો બાકીના કલાકો હજુ બી તમારી પાસે વધ્યા છે. સવારે તમે સ્કૂલ જતા હો તો પણ બાકીના કલાકો તમારી પાસે વધેલા છે. આ કલાકોને યુટિલાઇઝ કરો. જે પણ આગળ જૂના ચેપ્ટર ચાલી ગયા છે એના બેકલોગ બાકી હોય, એનું રિવિઝન બાકી હોય તો રોજના 1-2 એક્સ્ટ્રા લેક્ચર જોઈ, નોટ બનાવી. ફરીથી કહું છું, આ કોઈ વેબ સિરીઝ નથી, અહીંયા તમારે ભણવાનું છે ઓનલાઈન. તો બેટા તમારે જોડે જોડે અવશ્ય પોતાની નોટ ટેકિંગ કરવી જોઈએ અને નોટ ટેકિંગ કરતા રહો. જોડે જોડે બેકલોગ તો જ ક્લિયર થશે. રોજ 2 લેક્ચર રેગ્યુલર જોવા સાથે સાથે 2 લેક્ચર વધારાના જુઓ અને વધારાનું કામ કરો. વધારાની નોટ્સ બનાવો 2 લેક્ચરની, એની ડીપીપી સોલ્વ કરો અને કંઈક એક્સ્ટ્રા કરશો તો જૂનું પડેલું બેકલોગ ક્લિયર થશે. ક્લિયર છે બાળકો? તો રજા ભૂલી જાઓ લેવાની, પોતાની જાત સાથે અન્યાય ન કરો અને બસ મચી પડો. સફળતા પામવાનો, વારંવાર મારું કહેવાની આ એક જ વાક્ય હોય છે, સફળતા પામવાનો એક જ ટૂંકામાં ટૂંકો રસ્તો છે અને એ છે સખત મહેનત. બરાબર છે બાળકો? તો મચી પડો આ મહેનત કરવા માટે અને વિચાર કરજો, જ્યારે બી તમને એવું લાગે કે હું થાકી ગયો, કંટાળો આવે છે, ત્યારે મગજમાં આ 116 દિવસનો વિચાર કરજો. શું આ 116 દિવસમાં ભગતસિંહ નહીં થાક્યા હોય કે યાર બસ હવે હું ખાઈ લઉં, દૂધ આપે છે તો દૂધ પી લઉં, પાણી નથી આપતા તો કંઈ નહીં દૂધ પી લઉં? તમને નહીં ખબર હોય, ભગતસિંહના મોંમાં નાકમાં ટોટીઓ નાખીને પરાણે અંગ્રેજો દૂધ નાખતા હતા તો પણ એ અંદર જવા દેતા નહોતા. આટલું બળપૂર્વક કરેલા વર્તનને પણ એમને હસતા મોઢે સહન કર્યું. અને તમને ખબર જ છે કેટલી નાની ઉંમરે એ ભારત દેશની આઝાદી માટે ફાંસી પર ચડી ગયા. તો ક્યારે પણ જીવનમાં હતાશા, થાક અનુભવો તો ભગતસિંહને યાદ કરી લેજો અને તમને સારી રીતે સારું ભણવાનું એક માર્ગદર્શન પૂરું પડી જશે. ક્લિયર છે બાળકો? તો ડેડિકેશન શું હોય એ આજે આપણે ભગતસિંહ પાસેથી શીખ્યા. ક્લિયર છે? ચલો આગળ જોઈ લઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? લાસ્ટ લેક્ચરમાં બાળકો આપણે સંતુલન એટલે શું એ ભણ્યા હતા. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, બહુ બધી રીતે 4 રીતે પ્રકારો જોયા હતા રાસાયણિક પ્રક્રિયાના. સક્રિય જથ્થાનો નિયમ પણ સમજ્યા હતા અને સંતુલન અચળાંક વિશે વાત કરી હતી. છેલ્લે એક ટોપિક એ પણ ચલાવ્યો હતો કે સંતુલન અચળાંકને અસર કરતા પરિબળો. આજે એનું રિવિઝન કરાવીશું, કારણ કે છેલ્લે ચાલ્યો હતો તો થોડું રિવિઝનમાં બી લઈ લઈશું. અને આજે ગઈ વખતે આપેલા પહેલાં MCQ હોમવર્ક ચલો શોર્ટ કરી લઈએ. અને આજે શું શું જોવાનું છે? આજે આપણે જોઈશું સંતુલન અચળાંક પર અસર કરતા પરિબળો. જે લાસ્ટ લેક્ચરમાં ચલાવ્યું હતું પણ થોડું ક્વિક નોટ પર ચલાવ્યું હતું, તો આજે થોડું ડિટેલમાં એને સમજીશું. પછી આજે જોઈશું આપણે KP અને KC વચ્ચેનો સંબંધ શું છે. પછી જોઈશું આપણે સંતુલન અચળાંકની ઉપયોગિતા ક્યાં થાય છે.
પછી જોઈશું વિયોજન અંશ એટલે શું અને પ્રક્રિયા ભાગફળ એટલે શું. તો આજનો ટાર્ગેટ છે આપણે આટલા પોઈન્ટ્સ જોવા તરફ આગળ વધી રહ્યા છીએ. પણ બેટા આ બધા પોઈન્ટ જોવા તરફ આગળ વધીએ એ પહેલા ચલો ફટાફટ લાસ્ટ લેક્ચરમાં આપેલા હોમવર્કનું ડિસ્કશન કરી લઈએ. રાસાયણિક સંતુલન સંબંધિત નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? પ્રક્રિયા સંતુલનને પહોંચે છે ત્યારે પ્રક્રિયકનું પ્રમાણ ખૂબ જ ઓછું હોઈ શકે. હા ભાઈ, સંતુલનમાં પહોંચે ત્યારે પ્રક્રિયક ખૂબ જ ઓછું બી થઈ શકે, વધારે બી હોઈ શકે, પણ શું કીધું છે? ખૂબ જ ઓછું હોઈ શકે છે, એટલે હોય જ છે એવું નથી કીધું, હોઈ શકે છે. તો એ સાચો મુદ્દો છે આપણો. ચલો, એ સાચો મુદ્દો છે. નેક્સ્ટ પોઈન્ટમાં કહે છે સંતુલન સ્થિર નથી. યસ બાળકો, લાસ્ટ ટાઈમ જ આપણે આ સમજાવ્યું હતું, સંતુલન સ્થિર નથી, સંતુલન તો ગતિશીલ સ્વભાવ છે. જ્યારે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા બંનેનો વેગ સમાન થઈ જાય ત્યારે સંતુલન સ્થપાય છે. તો સંતુલન સ્થિર નથી, ગતિશીલ સ્વભાવ છે. સંતુલને પ્રક્રિયકોને નિપજોની સાંદ્રતા અચળ રહે છે. યસ બેટા, સંતુલનને માપી શકાય તેવા તાપમાન, દબાણ, રંગ, પછી સાંદ્રતા બધું અચળ થઈ જતું હોય છે. એટલે જુઓ ભાઈ, આ પોઈન્ટ બી સાચો છે, આ પોઈન્ટ બી, અને આપણને સાચું જ કીધું છે. અરે સર, 3 સાચા, તો કયો વિકલ્પ ટીક કરીએ? ઉતાવળ ના કરો, વિકલ્પ નંબર 4 જુઓ, ઉપરના બધા જ. ક્લિયર છે બેટા? તો સાચો જવાબ આવી જશે વિકલ્પ નંબર ડી, ઉપરના બધા જ. આશા રાખું છું તમારો અને મારો જવાબ આ મેચ થયો હશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. સાચું વાક્ય પસંદ કરો. સંતુલન અવસ્થા એ પ્રતિવર્તી પ્રક્રિયાની અવસ્થા છે. ભાઈ સાચી વસ્તુ છે, આપણે જોયા હતા કે ભાઈ પુરોગામી પ્રક્રિયા એ તો એક જ ઝટકામાં નિપજમાં પતી જશે, બરાબર છે. અપ્રતિવર્તી છે, તો હવે એવી અપ્રતિવર્તી પ્રક્રિયા હોય એમાં તો સંતુલન મળશે જ નહીં. તો સંતુલન કઈ પ્રક્રિયામાં મળે છે? તો સંતુલન પ્રતિવર્તી અવસ્થા છે અને પ્રતિવર્તી પ્રક્રિયામાં મળે છે. સાચો મુદ્દો. ભાઈ આવું હોય ને, જ્યારે સાચું વાક્ય પસંદ કરો ત્યારે એક વાંચી જવાબ એ ટીક નહીં કરવાનો, નહીતર તમે ખોટા પડશો. કારણ કે આગળ તમે હજુ બી સી ઓપ્શન વાંચો, કદાચ બની શકે કે ક્યાંક ઓપ્શનમાં એવું બી હોય સી, બી અને એ બંને સાચા, ઓપ્શન ડી એવું હોય બધા જ સાચા. જુઓ આમાં એવું જ છે, અરે હા, ઉપરના બધા જ સાચા, તો પછી એવો ઓપ્શન બી કદાચ આવી શકે. એટલે આપણે બીજા બધા ઓપ્શન એકવાર જોવા પડે. ચલો, રાસાયણિક સંતુલને O2 ના સ્થાનાંતર અને પ્રાપ્તિ જેવી અનેક જૈવિક પ્રક્રિયા માટે મહત્વનું છે. બેટા સાચો મુદ્દો છે. કોવિડમાં આપણે બધાએ જોયું, કોરોના વખતે શું કે શરીરમાં ઓક્સિજનનું લેવલ ઓછું થઈ જતું હતું. ભાઈ આપણું શરીર બી ગજબ પ્રકારનું સંતુલન કરે છે. આપણે ઓક્સિજનને અંદર લઈએ છીએ શ્વાસ અંદર લેતી વખતે, અને જ્યારે બેટા શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. તો આ O2 અંદર આવવાનો અને CO2 બહાર નીકળવાનો એ વેગ સમાન થવો જોઈએ. તો બોડીમાં તમે પેલું SpO2 પર્સન્ટેજ ઓફ ઓક્સિજન માપો છો એ 90% ઉપર રહેવું જોઈએ, બરાબર. પણ કોવિડમાં તમને ખબર હતી કે ફેફસામાં ઇન્ફેક્શન થતું હતું અને લંગ્સ જેટલું સફિશિયન્ટલી ઓક્સિજનને ખેંચવો જોઈએ એટલું ખેંચતો નહોતો, અને એ CO2 નો ભરાવો શરીરમાં થતો હતો, જેના કારણે SpO2 ઘટી જતું હતું. તો બેટા બોડીમાં પણ સંતુલન થાય છે ઓક્સિજનનું અંદર આવવું અને CO2 ના બહાર જવા વચ્ચે. તો જુઓ, રાસાયણિક સંતુલન O2 ના સ્થાનાંતર અને પ્રાપ્તિ જેવી અનેક પ્રક્રિયા માટે મહત્વનું છે. સાચો મુદ્દો છે. પ્રતિવર્તી પ્રક્રિયા સમાંગ અને વિસમાંગ બંને પ્રકારની હોઈ શકે. બેટા આ બી સાચી વસ્તુ છે. પ્રતિવર્તી રિવર્સિબલ પ્રક્રિયા એ સમાંગ પણ હોઈ શકે છે અને વિસમાંગ પણ હોઈ શકે છે. તો જુઓ આમાં પણ 3 સાચા આવી ગયા, એટલે સાચો વિકલ્પ આવશે વિકલ્પ નંબર ડી, ઉપરના બધા જ. બોલો, ક્લિયર છે આટલી વસ્તુ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉષ્મા શોષક છે? તો જુઓ, કેટલીક વાર બે અસ્થિર પરમાણુ દ્વારા બંધ બને. એકચ્યુઅલી આ ક્વેશ્ચન થર્મોડાયનામિક્સનો વધારે કહી શકાય, પણ સંતુલનમાં બી પૂછી શકાય, ધ્યાન આપજો. તો બે અસ્થિર અણુઓ બંધ બને તો સ્થિર થશે, સ્થાયી થશે, તો એ તો ઉષ્મા મુક્ત કરશે. અસ્થિર હતા એટલે હાઈ ઉર્જાવાળા હતા, સ્થાયી સ્થિર થશે એટલે ઉર્જા ઘટશે, તો એ તો ઉર્જા મુક્ત કરશે. તો આ તો બેટા પહેલું તો કઈ થઈ ગઈ? ઉષ્મા શેપક થઈ ગઈ બેટા. તો પહેલો ઓપ્શન તો ના આવે.
चलो बीजू दहन प्रक्रिया। भाई दहन प्रक्रिया सर આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં તમે વારંવાર કીધું હતું સર, દહન પ્રક્રિયા છે સર, તો એમાં તો કોઈ પણ પદાર્થનું દહન કરવામાં આવે છે ત્યારે તો ઉષ્મા મુક્ત જ થાય છે સર। યાદ કરો સર, તમે શીખવાડ્યું હતું કાર્બનિક પ્રક્રિયાની દહન હોય તો પ્રક્રિયક સાઈડ ઓક્સિજન આવશે, જ્યારે નિપજ સાઈડ CO2 H2O તથા ઉષ્મા અને લાઇટ આવે છે સર। યસ બેટા, યાદ છે ને? हाँ, तो बेटा आ दहन प्रक्रियाओं पण कई प्रक्रिया छे बेटा, तो ए पण उष्माक्षेपक प्रक्रिया छे। क्लियर बेटा? बीजू के छे वधारे स्थायी अपर रूपोनुं ओछा स्थायी। बेटा वधारे स्थायी होय ने जे बी अपर रूप बेटा, तो जेटलू वधारे स्थायी छे, ध्यान आपजो, जेटलू वधारे स्थायी छे याद राखो बेटा, एटली एनी उष्मा के ऊर्जा, एटली एनी उष्मा ऊर्जा ओछी होय। बराबर बेटा? हवे वधारे स्थायी मांथी ए शुं बने छे बेटा? ओछुं स्थायी। तो ओछुं स्थायी कोण होय बेटा? आपणे समजाव्युं छे आ वस्तु तमने वारंवार। ओछुं स्थायी एटले एनी उष्मा ऊर्जा केवी थई जशे? वधारे थई जशे बेटा। हवे तो जुओ, उष्मा ऊर्जा ओछी हती, हवे वधारे थई, तो धેટ मीन्स एने उष्मा शुं करवी पड़े बेटा? मेळववी पड़े। तो आने उष्मा ऊर्जा मेळववी पड़े। हवे बेटा उष्मा ऊर्जा जो मेळववी पड़े तो ए प्रक्रिया ने तमे कई कही शको छो? उष्मा शोषक प्रक्रिया। तो साचो विकल्प आई जशे विकल्प नंबर सी, वधारे अस्थायी पदार्थमांथी अपर रूपोनुं स्थायी अपर रूपोमां, तो ये उष्मा शोषक आई गयुं। छेल्लो ऑप्शन भी चेक कर दीए, वराळनुं पाणीमां रूपांतर। बेटा वराळ तमने खबर छे छूटा छूटा होय अने ठंडी करो त्यारे पाणीमां रूपांतर थाय, तो एने उष्मा गुमावी पड़े छे, एटले ए पण उष्माक्षेपक प्रक्रिया छे बेटा। तो साचो जवाब उष्मा शोषकनो आई जशे, वधारे स्थायी अपर रूपोनुं ओछा स्थायी अपर रूपोमां रूपांतर थवुं। बोलो क्लियर छे आटलुं? चलो नेक्स्ट एमसीक्यू जोई लईए। एनटीपीए 2 मोल NaCl ना सक्रिय दळने 4 लीटरना पात्रमां लेता। बेटा आमां बधा भूल करे छे आ एमसीक्यू में, ध्यान आपजो। धारो के आ एक आपणे पात्र लीधुं छे, एक मिनिट, आपणे आवुं पात्र नहीं लेवाय, उभा रहो, आ बी नहीं लेवाय, एक मिनिट। बधा पात्रमां कंईकनुं कंईक भरेलुं छे, आपणे खाली पात्र लेवुं पड़शे, उभा रहेजो। चलो नहीं आपेलुं आपणने खाली पात्र, आपणे जाते एक ड्रॉ करीने खाली पात्र लई लईए। चलो चलो बेटा अपनी पास आ खाली पात्र छे बेटा, ध्यान आपजो। आ खाली पात्र में हवे शुं कीधुं छे? 2 मोल NaCl लई लो। तो बेटा आ टुकड़ो आई गयो जे शुं छे बेटा? 2 मोल NaCl। हवे ध्यान आपजो बेटा, तमने कहे छे कि आ खाली पात्र में 2 मोल NaCl अने खाली पात्रनुं कद कही दीधुं छे 4 लीटर। तो बेटा आ कोई द्रावण में ओगाळ्यो नथी, खाली पात्र में मूकेलू है। हवे एनु सक्रिय दळ पूछ्यु छे, बराबर है ना? सक्रिय दळ, तो याद करो बेटा, सक्रिय दळ माटे आपणे एक गोल्डन पॉइंट लखायो तो। शुं हतो ए गोल्डन पॉइंट? के घन अने प्रवाही में अणुओनी संख्या बदलाती नथी कद प्रमाणे। अणुओनी संख्या कद में फिक्स होय छे, कोई एक कद लई लो तेमां अणुओनी संख्या फिक्स होय। वायु में एवुं ना होय, ए नजीक आई सके तो वधारे अणुओ आवे, दूर जई सके तो ओछा अणुओ आवे। तो घन अने प्रवाही माटे सक्रिय कद, हाँ आ प्रवाही केवुं होवुं जोईए भाई? द्रावण नहीं, हाँ शुद्ध प्रवाही माटे। तो घन अने शुद्ध प्रवाही माटे सक्रिय दळ हमेशा 1 लेवामां आवे छे। याद आव्युं बेटा? आपणे खास समजाव्युं हतुं, सक्रिय दळ हमेशा 1 लेवामां आवे छे। क्लियर बेटा? तो आनु सक्रिय दळ शुं लई लेवानुं? कारण के खाली पात्र में घन छे। जो तमने एवुं कीधुं होत के 4 लीटर पाणी में ओगाळेलो छे तो तमे एनुं सक्रिय दर मोलारिटी लई शको, मोल प्रति लीटर। पण आमां तमने शुं कीधुं छे बेटा? आमां तमने एवुं कीधुं छे के खाली पात्र में 2 मोल NaCl पड़ेलो छे, तो एनुं सक्रिय दर तो शुं आवशे बेटा? 1 जवाब आवशे। आमां घणा बधा लोको उतावळमां 2 मोल भाग्या 4 लीटर 1/2 जवाब टीक कर दे,
પણ એક ખોટો જવાબ છે. કેમ બેટા? જો પાણી 4 લીટર લઈને એમાં 2 મોલ ઓગાળીએ તો એનું સક્રિય દળ કદાચ 2/4 એટલે 1/2 કહી શકીએ મોલર, પણ આના માટે તો સક્રિય દળ 1 જ આવશે. બોલો ક્લિયર છે આટલી વસ્તુ? ચલો આગળ જોઈએ નેક્સ્ટ MCQ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં હોય ત્યારે શું થાય છે? ધ્યાન આપજો. પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયા થાય છે. ભાઈ જુઓ આ પોઈન્ટ આમાં સાચો છે. પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયાઓ થાય છે એટલે કે પુરોગામી દિશામાં પણ પ્રક્રિયા થાય છે અને પ્રતિગામી દિશામાં પણ પ્રક્રિયા થાય છે. સંતુલનમાં હોય ત્યારે એ પ્રક્રિયાઓ ચાલુ હોય છે પણ એક સમાન વેગથી. બીજો પોઈન્ટ, પ્રક્રિયકો અને પરિણામી નિપજોની સાંદ્રતા સરખી હોય. બેટા આ વસ્તુ ખાસ મેં લખાયું હતું. સાંદ્રતા ક્યારે પણ સરખી હોઈ બી શકે, ના પણ હોય, પણ મેં એવું કીધું હતું કે ના પણ હોય. યાદ કરો, સાંદ્રતા અચળ થાય, પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા સરખી થતી નથી. એટલે આ પોઈન્ટ તો કેન્સલ આવી ગયો. પરસ્પર પ્રક્રિયાઓનો વેગ સમાન બને છે. બેટા આ પોઈન્ટને આપણે એટલે સાચો ના ગણી શકાય જો અહીંયા એવું લખી દે ને કે પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયાનો વેગ સમાન બને તો એ સાચો, અધરવાઇઝ એ ખોટો. બરાબર? માની લો વિરુદ્ધ આપ્યો છે તો આમાં 2 ઓપ્શન સાચા આવત અને છેલ્લા ઓપ્શનમાં કહે છે પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયાઓનું તાપમાન સમાન બને. ખોટું બેટા. પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયા થાય તો એનું તાપમાન સમાન બને એવું જરૂરી નથી. ક્લિયર છે? હા, પ્રક્રિયા પરસ્પર વિરુદ્ધ થાય ત્યારે તાપમાન એક સમાન જ હોય એટલે આ પોઈન્ટ પણ સાચો છે. કદાચ બેટા એમાં ટેકનિકલ એરર છે લખવામાં, બાકી આ 3 પોઈન્ટ સાચા આવશે. કેમ તાપમાન સમાન? જો બેટા પ્રક્રિયા ફોરવર્ડ બી થાય છે, રિવર્સ બી થાય છે, એ ત્યારે બંને એક જ સાથે એક જ પાત્રમાં થતી હોય તો ત્યાં તાપમાન બી કેવું હોય છે? સમાન જ હોય છે. તો કદાચ આમાં એવું થાય કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન સ્થપાય ત્યારે કયો મુદ્દો ખોટો છે? તો આ બી ઓપ્શન આવશે. ક્લિયર બેટા આટલી વસ્તુ? ચાલો હવે બેટા આપણે આગળ વધીએ. આજે આપણે જોવાનું છે સંતુલન અચળાંક પર અસર કરતા પરિબળો. તો આ ગઈ વખતે આ થિયરી જોઈ લીધી હતી, એનું ક્વિક રિવિઝન કરી દઈએ. સંતુલન અચળાંક પર અસર કરતા પરિબળો 2 હતા. યાદ કરો બેટા, એક હતું તાપમાન અને બીજું હતું તત્વયોગ મિતીય ગુણાંક. એક હતું બેટા તાપમાન અને બીજું હતું બેટા તત્વયોગ મિતીય ગુણાંક. આ 2 પરિબળો એવા હતા બેટા જે અસર કરતા હતા. શેના પર અસર કરતા હતા બેટા? વેગ સંતુલન અચળાંક પર. બરાબર? તાપમાનમાં મેં તમને એવું સમજાયું હતું બેટા કે આ તાપમાનનો મુદ્દો આપણે 12મા ધોરણમાં જોઈશું આર્હેનિયસ સમીકરણ પરથી, જેમાં આર્હેનિયસમાં તમે જોશો કે વેગ અચળાંક બરાબર k બરાબર a ઇન્ટુ e⁻⁻ -EA/RT. આવું કંઈક સૂત્ર આપણે 12મા ધોરણમાં ભણીશું. પણ શું છે અત્યારે જોવાનું નથી જરૂર. અત્યારે ખાલી આપણે એક વસ્તુ એટલું યાદ રાખીશું, તાપમાન વધારતા વેગ અચળાંક વધે છે અને સંતુલન અચળાંક પણ વધે છે. બસ આટલું યાદ રાખીશું ખાલી. બરાબર? બાકી આ પોઈન્ટમાં બીજું કશું નથી જોવાનું. તત્વયોગ મિતીય ગુણાંકમાં આપણે બીજા 4 પોઈન્ટ જોયા હતા. યાદ કરો, તત્વયોગ મિતીય ગુણાંકની અંદર કુલ 4 પોઈન્ટ જોયા હતા. એમાં પહેલો પોઈન્ટ એ આપણે શું જોયું હતું? યાદ કરો કે કોઈ પણ રાસાયણિક સમીકરણને ઊંધું કરવામાં આવે. ધ્યાન આપજો, કોઈ પણ રાસાયણિક સમીકરણને ઉલટાવતા. તો બેટા કોઈ પણ રાસાયણિક સમીકરણ હતું એને ઉલટાઈ દઈએ તો સંતુલન અચળાંક શું મળતો હતો? ધ્યાન આપો, એક ઉદાહરણ લઈને બતાવું છું. સપોઝ આવી પ્રક્રિયા હતી, a of a it gives b of b. તો આના માટે બાળકો તમને કેસી મળતો હતો બીની બી ઘાત સંતુલન નિપજની સાંદ્રતા ઉપર આવી જાય એનો તત્વયોગ મિતીય ગુણાંક ભાગ્યા સંતુલન પ્રક્રિયકોની સાંદ્રતા અને ઉપર આવી જાય એનો તત્વયોગ મિતીય ગુણાંક. આવું મળતું હતું. હવે આ જ પ્રક્રિયા જો બંને બાજુ થતી હતી, હા, એને ઊંધી કરી દેતા હતા આપણે. તો લખી દો બી થી બી હવે પ્રક્રિયક થઈ ગયું અને ત્યાંથી સંતુલન સ્થપાય છે. તો આના માટે આપણે નવો કેસી ડેશ શું લખતા હતા બેટા? એ ની એ ભાગ્યા બી ની બી. તો આ બંને પરથી બેટા સાબિત થયું હતું, જે કન્ક્લુઝન હતું એ આવું હતું આના માટે કે કેસી બરાબર 1/KC ડેશ. યાદ આવે છે બેટા?
જુઓ એકબીજાનું વ્યસ્ત થઈ જાય છે. એટલે આમ તમે કહી શકો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને ઉલટાઈ દો, રિવર્સ કરી દો, તો એનો સંતુલન અચળાંક ઇન્વર્સમાં થઈ જાય છે. આવડી જાય બેટા. પહેલો પોઈન્ટ આપણે ભણ્યા હતા ગઈકાલે. હા, હવે બીજો પોઈન્ટ શું ભણ્યા હતા ધ્યાન આપજો. હવે બીજો પોઈન્ટ આપણે અહીંયા શું ભણ્યા હતા, તો બી પોઈન્ટમાં આપણે ભણી ગયા હતા કે કોઈ રાસાયણિક પ્રક્રિયાઓનો સરવાળો કરવામાં આવે કરતા તેના સંતુલન અચળાંકનો ગુણાકાર થાય છે. તેના સંતુલન અચળાંકનો ગુણાકાર થાય છે. યાદ કરો બેટા, આ પણ આપણે ભણી ગયા હતા સરસ રીતે. ધારો કે એક રાસાયણિક પ્રક્રિયા આવી છે, એ થી એ ઇટ ગીવ્સ બી થી બી, અને બીજી રાસાયણિક પ્રક્રિયા આવી હતી બી થી બી ઇટ ગીવ્સ સી થી સી. આના માટેનો સંતુલન અચળાંક K1 હતો, આના માટેનો સંતુલન અચળાંક K2 હતો, અને હવે કોઈ રાસાયણિક પ્રક્રિયા આપણને આવી મળે છે એ થી એ ઇટ ગીવ્સ સી થી સી ડાયરેક્ટલી, તો આનો સંતુલન અચળાંક K હોય. તો ધ્યાનથી જોતા તમને દેખાશે બેટા કે આ જે મુખ્ય પ્રક્રિયા છે ને એ આ બંને પ્રક્રિયાઓના સરવાળાથી બની છે. જુઓ, આ બંને પ્રક્રિયા લખી એનો સરવાળો કરી દો તો તમને આ પ્રક્રિયા મળશે. જોઈ શકો છો તમે, એ થી એ ઇટ ગીવ્સ બી થી બી, અને બી થી બી બીના બી મોલ ઇટ ગીવ્સ સીના સી મોલ. હવે આ બંને પ્રક્રિયાનો સરવાળો કરી દો તો આ બંને સામસામેની બાજુ ઉડી ગયું, તો આવી ગઈ આપણી પ્રક્રિયા બેટા. તો એ સમયે એ બંનેના વેગ અચળાંક, ધ્યાનથી જુઓ, આ પહેલાનો વેગ અચળાંક K1 લખું છું, ધ્યાન આપજો. પહેલાનો વેગ અચળાંક K1, સંતુલન અચળાંક, સોરી વેગ અચળાંક નહીં, સંતુલન અચળાંક K1 છે, તો એ બી ની બી ઘાત અપોન એ ની એ ઘાત થશે. જ્યારે બેટા બીજી રાસાયણિક પ્રક્રિયાનો સંતુલન અચળાંક સી ની સી ઘાત અપોન ડી ની ડી ઘાત થાય છે. બી ની બી ઘાત, સોરી ડી ની ડી નહીં, બી ની બી ઘાત. બરાબર. તો હવે આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક K શું મળે છે બેટા જુઓ, તો એ મળશે સી ની સી ઘાત ભાગ્યા એ ની એ ઘાત. વાસ્તવમાં આ બંનેનો ગુણાકાર કરો તો આ બી બી ઉડી જાય અને મળી જાય. તો તમે કહી શકો કન્ક્લુઝન કે K ઇક્વિવેલન્ટ, જે બે સમીકરણનો સરવાળો કર્યો અને એનો જે K મળ્યો એને K કહી દો અથવા K ઇક્વિવેલન્ટ કહી દો, તો એ બાકીની બે પ્રક્રિયાઓના ગુણાકાર જેટલો છે. તો હવે બેટા આ જ વસ્તુ તમે ઊંધું બી વિચારી શકો. બે પ્રક્રિયાની જો બાદ બાકી કરી હોત તો એ ભાગાકાર જેટલો K મળી જાય. ક્લિયર છે? પણ એ મુદ્દો આપણે આમાં લખતા નથી. ચલો, આવડી જાય બેટા આ બે મુદ્દો. તત્વયોગ મિતીય ગુણાંક સાથે K કઈ રીતે બદલાય છે. હજુ એમાં બીજા બે મુદ્દા હતા, ધ્યાન આપજો. હજુ એમાં બીજા બે મુદ્દા હતા, ચલો જોઈ લઈએ. ધ્યાન આપજો, હજુ એમાં બીજા બે મુદ્દા છે, ચલો જોઈ લઈએ. તો મુદ્દા નંબર 3 આપણે ભણીએ છીએ સંતુલન અચળાંક પર કઈ કઈ ફેક્ટરની અસર થાય છે, એમાં તત્વયોગ મિતિ. અને એમાં ત્રીજો મુદ્દો આયા બેટા કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયાને n થી ગુણવામાં આવે તો શું થાય છે વેગ અચળાંકનું જુઓ. ધારો કે પ્રક્રિયા આપણી નોર્મલી હવે આવી હતી, કઈ બેટા, તો એ ઇટ ગીવ્સ બી હતી. બરાબર છે, આ પ્રક્રિયા હતી આપણી. હવે આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક શું હતો બેટા, બી ભાગ્યા એ. હવે માની લો આ જ પ્રક્રિયાને n થી ગુણી દીધું, n એ n બી, તો નવો કેસી ડેશ શું મળ્યો બેટા, બી ટુ ધ પાવર n એ ટુ ધ પાવર n. હવે બેટા આ કેસી ડેશ માટે આપણે એવું લખી શકીએ કે એ તો બી ભાગ્યા સી જ છે અને એની હોલની n ઘાત છે, કહી શકાય બેટા આવું. અને બી ભાગ્યા સી તો આપણો જૂનો સંતુલન અચળાંક હતો,
તો બેટા કન્ક્લુઝન શું આવ્યું? જ્યારે કોઈ પણ સમીકરણને કોઈ એક સંખ્યા વડે ગુણો છો તો એનો સંતુલન અચળાંક પણ એ કેવો થશે? નવો સંતુલન અચળાંક જૂના સંતુલન અચળાંકની એક ઘાત જેટલો થશે, જે ડિજિટ વડે, જે સંખ્યા વડે તમે ગુણ્યું છે એ. ક્લિયર છે બેટા? તો આ સૂત્ર પણ આપણે જોઈ ગયા હતા. અને બેટા આપણે આમાં ચોથો પોઈન્ટ એવો ભણ્યા હતા કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયાને n વડે ભાગવામાં આવે, જો કોઈ રાસાયણિક પ્રક્રિયાને n વડે ભાગવામાં આવે, ધ્યાન આપજો બેટા, અગેન પ્રક્રિયા આવી જ છે આપણી, a it gives b, તો એના માટે તો કેસી તમે લખી શકો છો બેટા કે b ભાગ્યા a. પણ બેટા હવે જો હું આ પ્રક્રિયાને n વડે ભાગી દઉં, કોઈ n સંખ્યા વડે ભાગી દઉં, તો બેટા આવું સમીકરણ થયું. તો એના માટે કેસી ડેશ શું આવે? b, અને એની આગળ જે છે એ તત્વયોગમિતીય ઘાતમાં જતું રહ્યું, a, અને એના જે તત્વયોગમિતીય ગુણાંક છે એ એની ઘાતમાં જતું રહ્યું. થઈ ગયું બેટા? હવે આને આપણે બેટા આખા હોલ કાઉન્સની ઉપર પણ બતાવી શકીશું, કારણ કે બંનેની સેમ ઘાત હોય તો એને આખા હોલ કાઉન્સની ઉપર પણ બતાવી શકીએ. તો કેસી ડેશ જુઓ, ધ્યાનથી જુઓ, b બાય એ તો આપણો જૂનો કેસી હતો, તો એની 1/n ઘાત થઈ ગઈ. તો આ હતું બેટા નેક્સ્ટ વસ્તુનું કન્ક્લુઝન કે જ્યારે કોઈ n સંખ્યા વડે ભાગવામાં આવે તો એ એની 1/n જેટલું નવો સંતુલન અચળાંક ઘાતમાં થઈ જશે. ક્લિયર છે બાળકો? આ ચારે ચાર કન્ક્લુઝન આપણે ડિટેલમાં લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. ચલો બાળકો, હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક જોઈએ, જે છે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ. તમે ભણી ગયા હતા કેપી કેસી બંને સંતુલન અચળાંક જ છે, પણ જો વાયુરૂપ પ્રક્રિયકો હોય અને આપણે એની દબાણમાં સાંદ્રતા માપીએ તો સંતુલન અચળાંક કેપી આવે છે. પણ જો કોઈ વાયુરૂપ અથવા તો જલીય અથવા કોઈ દ્રાવણ માટેનો સંતુલન અચળાંક હોય અને એની સાંદ્રતા મોલારિટીમાં માપીએ તો એ સંતુલન અચળાંક કેસી આવે છે. હવે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે આ કેસી અને કેપી વચ્ચે શું સંબંધ છે. ચલો જોઈએ. સૌથી પહેલા આપણે એક પ્રક્રિયા લખીએ. એ પ્રક્રિયા કંઈક આવી છે બાળકો, a ઓફ a એટલે કે a ના a મોલ વત્તા b ના b મોલ, ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ. જુઓ, પ્રતિવર્તી પ્રક્રિયા હશે તો જ સંતુલન થશે, એ યાદ રાખજો ખાસ. ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ c ઓફ c વત્તા d ઓફ d. આવી એક પ્રક્રિયા છે. અને બેટા આ પ્રક્રિયા માટે હવે હું સૌથી પહેલા લખું છું કે કેસી બરાબર, આ પ્રક્રિયામાં જો હું સાંદ્રતાની સાપેક્ષે લખું તો બેટા આ ABCDની સાંદ્રતા હું લઈ લઉં છું. સીની સાંદ્રતા C, જુઓ લંબચોરસ કૌંસ અથવા ચોરસ કૌંસ જેને તમે કહો છો, એમાં મેં કીધું હતું કે એ લખો એટલે ધેટ મીન્સ એની સાંદ્રતા. બરાબર છે બેટા? તો સીની સાંદ્રતા પણ એના C મોલ હોવાથી રેસ ટુ C. એ જ રીતે બેટા ડીની સાંદ્રતા એના D મોલ હોવાથી રેસ ટુ D ડિવાઇડેડ બાય એની સાંદ્રતા એના A મોલ હોવાથી રેસ ટુ A અને બીની સાંદ્રતા એના B મોલ હોવાથી રેસ ટુ B. બોલો, આટલું આ કેસીનું સૂત્ર લખતા તો આપણને આવડે જ છે બાળકો. હવે માની લો આ જ પ્રક્રિયકો વાયુરૂપ છે, તો એના માટે તમે કેપી પણ શું લખી શકો બેટા? તો એના માટે તમે કેપી લખી શકો કે પ્રેશર ઓફ સી બરાબર, સીનું દબાણ પાવરમાં સી, દબાણ ડીનું એની ડી મોલ જેટલા ઘાત આવી ગઈ ઉપર, ડિવાઇડેડ બાય એનું દબાણ. બરાબર છે? તો એના દબાણને આપણે પીએ કહી દઈએ અને એની ઘાત આવી ગઈ સ્મોલ એ, અને બેટા બીનું દબાણ એને પીબી કહી દો અને એની ઘાત આવી ગઈ બેટા સ્મોલ બી. ક્લિયર છે બેટા? તો આ કેપી કેસીના બે સૂત્ર ક્લિયર થયા પહેલા તો આપણને. યસ. હવે બાળકો આપણે વાત કરીએ છીએ કન્વર્ઝન કરવાની, એટલે કે કેપી કેસી વચ્ચે સંબંધ તારવવાની. તો જુઓ બેટા, આ દબાણ આપેલું છે. હવે તમને અગેન ઉષ્માગતિશાસ્ત્રમાં બી મેં તમને કીધું હતું કે તમારે દ્રવ્યની અવસ્થાનો ચેપ્ટર નીકળી ગયું છે, પણ એનું એક સમીકરણ આપણે બહુ જ વાર કામમાં લઈશું. યસ, કયું હતું એ સમીકરણ બેટા? આદર્શ વાયુ સમીકરણ.
તો હવે હું અહીંયા લખું છું, ધ્યાનથી જોજો કે આદર્શ વાયુ સમીકરણ મુજબ શું આવે છે બેટા? પીવી બરાબર NRT. બેટા આ આદર્શ વાયુ સમીકરણ સર આપણે કયા ચેપ્ટરમાં આવે છે? તો એક ચેપ્ટર જે પહેલા સિલેબસમાં હતું પણ હવે કટ થઈ ગયું છે, જેનો ઉપયોગ આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં પણ કર્યો હતો. અને ત્યારે બી મેં કીધું હતું કે આ સમીકરણ યાદ રાખજો અને એમાં આવતા પદો ખાસ યાદ રાખજો. ચલો રિવાઇઝ કરી લઈએ ફટાફટ. પી શું છે? ચલો તમારા નોલેજ માટે અહીંયા લખી દઉં છું. પી છે દબાણ, વી છે કદ. બરાબર. દબાણ મોસ્ટલી આપણે વાતાવરણમાં જ લઈશું હાલ પૂરતું, અથવા બહાર ગમે તે એકમ હોય પણ મોસ્ટલી વાતાવરણ લઈએ છીએ. એ સિવાય કદ છે બેટા એ લીટરમાં આવશે. એ સિવાય એન છે બેટા એ મોલ છે. બરાબર બેટા. એ સિવાય આર જે છે એ વાયુ અચળાંક છે બેટા. અને બેટા ટી છે એ તાપમાન છે. એ તાપમાન બી બેટા ફિક્સ છે, એ કેલ્વિનમાં આવશે. બોલો ક્લિયર છે આટલી વસ્તુ બેટા બધાને? હવે તો હવે સર આ સમીકરણ તો તમે લખી દીધું, પણ એનો ઉપયોગ શું કરીશું? ધ્યાન આપજો બેટા. તો આ પીવી બરાબર NRT માંથી હું દબાણને કરતા બનાવું છું, કેમ કે મારે એની જરૂર છે. તો પી બરાબર NRT બાય વી થઈ જાય બેટા, હા કે ના? અને બાળકો ધ્યાનથી જોતા તમને દેખાશે કે N/V, જેને તો તમે શું કહી શકો છો બેટા? મોલ પ્રતિ. કદ જુઓ લીટરમાં જ છે, તો મોલ પ્રતિ લીટર, એને તો મોલારિટી એટલે કે સાંદ્રતા કહેવાય છે. ક્લિયર છે બેટા? તો N/V ની જગ્યાએ આપણે એને સાંદ્રતા કહી શકીએ. તો હવે જુઓ બેટા, અહીંયા પીસી છે એ પીસી માટે શું લખી શકાશે? પીસી, સી નું દબાણ, તો સી ની સાંદ્રતા, તો એ તો આપણે આવી રીતે સી લખીએ છીએ. CRT આવી ગયું. પીડી છે એની જગ્યાએ શું લખી શકાશે? ડી ની સાંદ્રતા ઇન્ટુ RT. બોલો સમજાય છે બેટા? કારણ કે જુઓ N/V બરાબર સાંદ્રતા મૂકી દો તો ઉપરનું જ સૂત્ર હું ફરી લખું છું મેન, તો એ શું આવી જાત? પી બરાબર સાંદ્રતા RT. આવી ગયું બેટા? તો હવે આ સાંદ્રતા જે છે એ બધા અલગ અલગ માટે અલગ અલગ આપણે મૂકી દઈએ. તો PA બરાબર શું આવી જશે બેટા? તો PA બરાબર આવી જશે ART, અને બેટા PB બરાબર આવી જશે બેટા BRT. બોલો ક્લિયર થયું આટલું વસ્તુ બધાને? હવે બેટા આ ચારે ચાર કિંમત ધ્યાન આપજો. આ ચારે ચાર કિંમત આને કહી દઈએ સમીકરણ નંબર 2, આને કહી દઈએ સમીકરણ નંબર 1. પણ હવે બેટા આ ચારે ચાર કિંમત આવી ગઈ, એને સમીકરણ નંબર 3 કહી દો. બરાબર. તો સમીકરણ 3 ની ચારે ચાર કિંમત સમીકરણ નંબર 2 માં મૂકી દો. જુઓ પીસી ની જગ્યાએ CRT મૂકો, પીડી ની જગ્યાએ DRT, PA ની જગ્યાએ ART અને PB ની જગ્યાએ BRT. તો ચલો મૂકી દઈએ, ધ્યાન આપજો. તો KP બરાબર PC, એની જગ્યાએ શું આવી ગયું બેટા? CRT આવી ગયું. હા, પાવરમાં C છે એ ભૂલતા નહીં. PD હતું એની જગ્યાએ બેટા DRT આવી ગયું. હા, અને પાવરમાં D છે એ ભૂલતા નહીં. ડન. તત્વયોગ મિતિ વાળો. હવે PA છે બેટા, તો એની જગ્યાએ શું આવી ગયું બેટા? એ આવી ગયું ART અને એની ઘાત સ્મોલ a. ક્લિયર છે બેટા? અને PB છે એ આવી ગયું બેટા BRT અને એની ઘાત આવી જશે સ્મોલ b. બોલો આટલો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો બધાને? હવે ધ્યાન આપજો ખાસ. હવે અહીંયા બહુ મહત્વની વાત કરવા જઈ રહ્યો છું. તો KP બરાબર જુઓ શું આવે છે બેટા? C ટુ ધ પાવર C, D ટુ ધ પાવર D ડિવાઇડેડ બાય A ટુ ધ પાવર A અને B ટુ ધ પાવર B. હા સર, આ તો તમે આ કર્યું, પણ RT ક્યાં ગયા સર? બધે થોડી કટ થઈ જાય. હજુ ઉતાવળ ના કરો, આપણે કટ નથી કર્યા, સાઈડમાં ખાલી અલગ બતાવીએ છીએ. જુઓ તો RT ને ખાલી અહીંયા અલગ બતાવી દઉં, કોમન નીકાળ્યા તો એની ઘાતનો ઉપર સરવાળો આવી જાય C વત્તા D, અને નીચે શું આવશે બેટા? RT ની ઘાત A વત્તા B. બોલો આટલો કન્સેપ્ટ ક્લિયર થયો બેટા બધાને? હવે ધ્યાન આપજો બેટા.
આટલી જગ્યામાં આવશે નહીં. એક કામ કરો, નેક્સ્ટ પેજ પર જ કરી દઈએ. હવે ધ્યાન આપજો બેટા, આપણી પાસે સૂત્ર શું આવ્યું ધ્યાન આપજો. તો આપણી પાસે સૂત્ર આવી ગયું કેપી બરાબર સી રેસ ટુ સી ડી રેસ ટુ ડી છેદમાં એ રેસ ટુ એ અને બી રેસ ટુ બી. આવી ગયું બેટા આ સૂત્ર. અને જોડે આરટી છે સર, ભૂલી ના જાઓ. હા બેટા, આરટીમાં શું હતું જુઓ, ઉપર હતું સી વત્તા ડી, નીચે છે એ વત્તા બી. તો એને શું લખી દઈએ બેટા આપણે, સી વત્તા ડી અને એ વત્તા બી ઉપર આવી જાય એટલે માઇનસ થઈ જશે બેટા. તો બોલો આટલું ક્લિયર થયું. ધ્યાનથી જોતા ખબર પડી કે સર આને તો ક્યાંક જોયું હોય એવું લાગે છે. યસ બેટા, તો સર આ તો તમારું બીજું કશું જ નહીં, કેસી છે. યસ બેટા, કેસી આવી ગયું. અને હવે જુઓ, હું આરટી ની ઉપર લખી દઉં છું ડેલ્ટા એન જી. અરે સર, આ ડેલ્ટા એન જી તો આગળ પણ અમે સાંભળ્યું હતું, વાયુરૂપ નિપજોના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. સર ઉષ્માગતિ શાસ્ત્રમાં તમે આવું લખ્યું હતું. યસ બેટા, ધ્યાનથી જુઓ, એ જ છે આ ડેલ્ટા એન જી. શું છે જોઈ લો, સી વત્તા ડી માઇનસ એ વત્તા બી. તો તમે લખી શકો છો કૌંસમાં સી વત્તા ડી શું છે જોઈ લો, વાયુરૂપ નિપજોના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. તો લખી દો બેટા, વાયુરૂપ નિપજોના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. બોલો કન્સેપ્ટ ક્લિયર થયો ભાઈ? સી વત્તા ડી માઇનસ એ પ્લસ બી એ આવી ગયું, આ એને ડેલ્ટા એનજી કહી દીધું. તો બાળકો આ તમારું ખૂબ મહત્વનું સૂત્ર આવી ગયું, કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. જે ડેલ્ટા એનજી દર્શાવે છે કે વાયુરૂપ નિપજોના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. બોલો ક્લિયર છે આટલી વસ્તુ? હવે અહીંયા ધ્યાન આપજો, ડેલ્ટા એનજી ના મૂલ્ય પરથી કેપી કેસી નો સંબંધ જોઈએ. હું લખું છું, ધ્યાન આપજો. ડેલ્ટા એનજી ના મૂલ્ય પરથી કેપી અને કેસી નો સંબંધ. બેટા ડેલ્ટા એનજી ના 3 મૂલ્ય હોય, ડેલ્ટા એનજી ના 3 મૂલ્ય હશે. જોઈ લો, ધ્યાન આપજો. પહેલી વાત કરું તો ડેલ્ટા એનજી ગ્રેટર ધેન 1. જો ડેલ્ટા એનજી 1 કરતા મોટું છે તો આનું તારણ શું નીકાળી શકો? ધ્યાન આપજો. વાયુરૂપ નિપજોના મોલ, તો એને એનપી કહી દો, માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ એનઆર. તો એ ગ્રેટર ધેન છે 1 આવે તો તમે લખી શકો કૌંસમાં સીધું કે વાયુરૂપ નિપજના મોલ વધારે અને વાયુરૂપ પ્રક્રિયકના મોલ ઓછા. બોલો લખી શકો આ વસ્તુ? અલગ કલરના કૌંસમાં બતાવી દઉં એટલે યાદ રહે. બરાબર બેટા? કેમ? જુઓ, પ્રક્રિયક માઇનસ નિપજ માઇનસ પ્રક્રિયક છે. જો નિપજ મોટું હોય ને એમાંથી નાનું બાદ થાય તો જ ગ્રેટર ધેન 1 આવશે. હવે બેટા જો આ કન્ડિશન હોય તો શું થાય? તો અહીંયા જુઓ, આ 1 થી મોટું આવી ગયું કઈ ધનમાં, તો ધનમાં મોટું આવી જાય તો આરટી ની વેલ્યુ વધી જશે. તો કેપી કઈ રીતે મળશે? કેસી જોડે આટલું મલ્ટીપ્લાય થશે ત્યારે મળશે. તો અહીંયા હું લખું છું, જુઓ, ડેલ્ટા એનજી ગ્રેટર ધેન 1 તો આરટી રેસ ટુ ડેલ્ટા એનજી એ પણ ધન મળશે. હવે એ જો ધન મળી ગયું બેટા તો તમે જોઈ શકો છો કે કેપી નું મૂલ્ય વધારે હશે કેસી કરતા. કેમ કે જુઓ, કેસીમાં આટલું ગુણાશે ત્યારે તમને કેપી મળશે. એટલે થઈ ગયો આ પોઈન્ટ પહેલો. હવે બીજો પોઈન્ટ જુઓ, ધારો કે ડેલ્ટા એનજી ગ્રેટર ધેન 1 કરતા એવું વિચારો કે ગ્રેટર ધેન 1 છે તો આવું થયું. હવે ડેલ્ટા એનજી ઇક્વલ્સ ટુ 1 હોય. બેટા ધ્યાન આપજો, આ એક કામ કરો, અહીંયા ઉપરના પોઈન્ટમાં જ હું લઈ લઉં છું કે ડેલ્ટા એનજી ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 હોત તો બી આ ગુણાઈ ગયું તો આવું આવત. પણ હવે બેટા ડેલ્ટા એનજી ઇક્વલ્સ ટુ 0 હોત તો ડેલ્ટા એનજી શું હોત બેટા? માની લો 0 છે તો
બેટા ધારો કે ડેલ્ટા એનજી 0 છે. બેટા આમાં એક વસ્તુ કરેક્શન કરી દઈએ. ચલો ગ્રેટર દેન 0 1 કરતા એવું જ બતાવી દો. ગ્રેટર દેન 0 હોય તો આપણે આ સૂત્ર જોઈ લીધું. હવે બેટા ડેલ્ટા એનજી ઇક્વલ્સ ટુ 0 છે તો આની 0 ઘાત મૂકી દો તો આરટી ની 0 ઘાત એટલે 1 થઈ ગયું. તો બેટા અહીંયા જુઓ, ધ્યાન આપજો, લખું છું હું 1 મિનિટ. હા, આરટી ની 0 ઘાત થઈ ગઈ તો એ તો 1 આવે, કોઈની બી 0 ઘાત. તો હવે એ કેસમાં જોઈ લો કેપી અને કેસી સમાન થઈ જશે. કેમ બેટા? આખું સ્ટેપ 1 થઈ ગયું તો તમે જોઈ શકો છો કેપી બરાબર કેસી થઈ જાય છે. હવે ત્રીજું સ્ટેપ ધ્યાન આપજો. ત્રીજું સ્ટેપ બહુ મહત્વનું સ્ટેપ છે કે ભાઈ ડેલ્ટા એનજી એ લેસ દેન 0 હોય. લેસ દેન 0 એટલે માઇનસમાં કોઈ વેલ્યુ હશે બેટા તો આની માઇનસમાં ઘાત તો આ 1 ના છેદમાં જતું રહેશે અને કેસીને કંઈક ભાગવાથી કેપી મળશે. તો હું લખું છું બેટા, ધ્યાન આપજો. તો આરટી રેસ ટુ ડેલ્ટા એનજી એ કેવું મૂલ્ય થઈ જશે? હવે ઋણ મૂલ્ય થઈ જશે, નેગેટિવ મૂલ્ય થઈ જશે. હવે એ બેટા જો ઋણ મૂલ્ય થઈ જાય, ધ્યાન આપજો 1 મિનિટ. હા, જો બેટા આ ઋણ મૂલ્ય થઈ જાય તો ઋણ મૂલ્યના કારણે શું આવે છે? 1 મિનિટ. ઋણ મૂલ્યના કારણે કેમ થાય છે? 1 જ મિનિટ ઉભા રહો. ઋણ મૂલ્યના કારણે શું થઈ જશે? ધ્યાન આપજો. જો એ ઋણ મૂલ્ય આવી જશે નેગેટિવ એટલે તો એના કારણે, હા ઋણ જ લખો, નેગેટિવ જ રાખો, આવું નથી કરવું. ઉભા રહો, ચલો 1 મિનિટ. હા, નેગેટિવ મૂલ્ય એટલે કે ઋણ મૂલ્યના કારણે શું થશે? 1 મિનિટ. ઓકે, ક્લોઝ કેમ નથી થતું? હા, થઈ ગયું બેટા. જુઓ, હવે જુઓ બેટા, ઋણ મૂલ્ય મળે તો એના કારણે તમે લખી શકશો, અહીંયા ધ્યાન આપો, કે કેપી જે છે એ નાનું થઈ જશે હવે કેસી કરતા. કઈ રીતે સર આ ના ખબર પડી? જુઓ બેટા, આ ઋણ છે એટલે એને ધન કરવું હોય તો ભાગાકારમાં લઈ જવું પડે. કેસીને કંઈક ભાગતા કેપી મળશે. કેસીને કોઈક વડે ભાગતા કેપી મળશે. તો પછી સાબિત થઈ ગયું કે કેપી નાનો છે અને કેસી મોટો છે. આ ત્રણ કન્ડિશન બેટા બહુ મહત્વની છે. હવે પ્રશ્ન થાય, સર સમજાઈ ગયું, કેપી કેસી વચ્ચેનો સંબંધ બી યાદ રહી ગયો, આ સૂત્ર જ યાદ રાખવાનું છે સર. કેસી બરાબર કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. હવે સર આના ક્વેશ્ચન કેવા પૂછાશે? ચલો જોઈ લઈએ. એક ક્વેશ્ચન લઈ લઉં છું, ધ્યાન આપજો. આપેલ પ્રક્રિયા માટે નીચેના જવાબો આપો. બેટા એક પ્રક્રિયા આપી દીધી છે અને કહે છે હવે કે નીચેના જવાબો આપો. ધ્યાન આપો, પ્રક્રિયા કંઈક આવી આપી છે તમને. કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ, ઇટ ગીવ્સ, હીટ આપતા કેલ્શિયમ ઓક્સાઇડ એ પણ સોલિડ વત્તા CO2 એ વાયુ. બરાબર, આ પ્રક્રિયાને ધ્યાનમાં રાખી નીચેના જવાબો આપો. પહેલો પ્રશ્ન તમને પૂછે છે, કે આપેલ પ્રક્રિયા સમાંગ પ્રક્રિયા છે કે વિસમાંગ પ્રક્રિયા? સમાંગ પ્રક્રિયા છે કે વિસમાંગ પ્રક્રિયા? જણાવો. પહેલો પ્રશ્ન, ધ્યાન આપજો. બીજું બેટા, સંતુલનમાં ભણી રહ્યા છે તો કોઈ પ્રક્રિયા વન ડિરેક્શનલ નહીં હોય, એ પ્રતિવર્તી જ હશે, માની લો. બરાબર છે. હવે ધ્યાન આપો, તો પહેલું તો એ જવાબ આપવાનો છે કે સમાંગ છે કે વિસમાંગ. તમે આપી શકશો, ચિંતા ના કરો. તેના માટે કેપી અને કેસી ના મૂલ્ય સૂત્ર લખો. સૂત્રો જણાવો. અને ત્રીજો ક્વેશ્ચન બેટા, કે કેપી અને કેસી માંથી કોનું મૂલ્ય વધારે હશે? તો બેટા આ 3 પ્રશ્નના જવાબ આપણે મેળવવાના છે આ સમીકરણ માટે. ચલો મેળવી લઈએ જવાબ. ધ્યાન આપજો.
વિડીયો પોઝ કરી દો, જાતે જવાબ આપો. 1 મિનિટ માટે વિડીયો પોઝ કરી દો, જાતે જવાબ આપો, પછી મારા જવાબ સાથે તમારા જવાબ મેચ કરો. તમને ખબર પડશે કે તમને કેટલું આવડ્યું અને કોન્ફિડન્સ આવવો જોઈએ, અને પછી મને કમેન્ટમાં કહેજો કે આવડ્યું કે નહીં. ચલો, પહેલો જવાબ સમાંગ પ્રક્રિયા છે કે વિસમાંગ? જુઓ, એક ઘન, બીજો ઘન, પણ એક વાયુ. સર, એક પણ પ્રક્રિયક કે નિપજ અલગ ભૌતિક અવસ્થામાં હોય તો એને કહી દેવાશે સર વિસમાંગ પ્રક્રિયા. બોલો ભાઈ, પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો બધાને કે આપેલ પ્રક્રિયા તો કઈ પ્રક્રિયા છે બેટા? વિસમાંગ પ્રક્રિયા છે. બીજો પોઈન્ટ, બીજા પોઈન્ટમાં કહે છે કેસી અને કેપી ના સૂત્ર લખો. હા, ચલો લખી દો સર. સર, કેસી બરાબર નિપજમાં 2 દેખાય છે સર, લખી દઉં ફટાફટ. એની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકમાં 1 દેખાય છે, એની સાંદ્રતા. જો તમે આવું કર્યું તો તમારી ભૂલ પડી ગઈ. કેમ? યાદ કરો, શુદ્ધ ઘન કે પ્રવાહીને આપણે એનો સક્રિય દળ એકમ લઈ લઈએ છીએ. તો ભાઈ CaCO3 કે કેલ્શિયમ ઓક્સાઇડને બતાવવામાં આવતો નથી. ખાલી વાયુરૂપ અથવા કોઈ દ્રાવણવાળા પદાર્થ હોય તો એને જ આપણે સંતુલન અચળાંકમાં લખીએ છીએ. કેમ કે ઓલા બેનનું તો સક્રિય દળ 1 લઈ લઈએ છીએ, એકમ યુનિટી લઈ લઈએ છીએ, તો બતાવવામાં આવશે ખાલી ને ખાલી CO2 ની સાંદ્રતા. વાયુરૂપ પદાર્થની બી સાંદ્રતા હોય બેટા, બરાબર છે, બતાવી દીધું. હવે બેટા KP, તો એમાં આવી જશે બેટા પ્રેશર ઓફ CO2. કેમ કે ભાઈ ઘન અને વાયુના, ઘનના અને પ્રવાહીના દબાણ ના હોય, દબાણ ખાલી વાયુના જ હોય, એટલે પ્રેશર ઓફ CO2 લખી દીધું. જુઓ, એના 1 મોલ હોવાથી ઉપર 1 ઘાત, એટલે કંઈ લખો નહીં એવું ચાલે. ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? 2 મુદ્દા આવી ગયા, 2 જવાબ આવી ગયા. હવે ત્રીજો જવાબ, કેપી અને કેસી માંથી કોનું મૂલ્ય વધારે હશે? તો બેટા કેપી કેસીનું મૂલ્ય સરખામણી કરવા આપણે શોધવું પડશે ડેલ્ટા એનજી. શું શોધવું પડશે બેટા? ડેલ્ટા એનજી. ડેલ્ટા એનજી શું છે? સંતુલને વાયુરૂપ નિપજના મોલ, વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. બોલો, છે આ સૂત્ર બેટા? તો જુઓ ધ્યાનથી, નિપજમાં વાયુરૂપ એક જ છે CO2, તો એના મોલ એટલે લખી કાઢો 1, અને માઇનસ પ્રક્રિયકોના મોલ, તો એના મોલ લખી કાઢો 0. તો 1 આવી ગયો બેટા. હવે જુઓ બેટા, આગળ જોયેલું જ છે તમે, ડેલ્ટા એનજી ગ્રેટર દેન 0. 1 એટલે ગ્રેટર દેન 0 કહેવાય, તો કેપી મોટું અને કેસી નાનું હશે. તો તમે ડાયરેક્ટ લખી દઈ શકો ભાઈ, શું બેટા? કે કેપી મોટું અને કેસી નાનું હશે. કેમ કે જુઓ બેટા, સંબંધ આપણને યાદ જ છે. શું હતો બેટા? કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. હવે આ 1 આવી ગયું, તો કેસીને આટલા વડે ગુણીશું ત્યારે કેપી મળશે, એટલે કેપી એ કેસી કરતાં મોટું છે. બોલો, ક્લિયર છે? ઝડપથી નજર નાખી દો, અને આશા રાખું છું તમારા અને મારા જવાબ એક સમાન છે. ચલો બાળકો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ નેક્સ્ટ થિયરી. એ છે સંતુલન અચળાંકની ઉપયોગિતા. બાળકો, સંતુલન અચળાંક શું છે એ ખબર પડી ગઈ આપણને. હવે પ્રશ્ન થાય કે સર એની ઉપયોગિતા શું શું આવશે? તો સંતુલન અચળાંકની ઉપયોગિતામાં પહેલી ઉપયોગિતા, ધ્યાન આપજો, કે સંતુલન અચળાંક દ્વારા પ્રક્રિયા સંતુલનમાં પહોંચે ત્યારે પ્રક્રિયક વધારે છે કે નિપજ તેની માહિતી મળી શકે છે. જુઓ બેટા, સંતુલન અચળાંક દ્વારા જ્યારે જે સમયે સંતુલન થઈ ગયું
ત્યારે આપણી પાસે પ્રક્રિયક વધારે બચ્યો હશે કે નિપજ, તેની માહિતી મળી શકે છે. તો એની માહિતી કંઈક 3 રીતે મળે છે. જુઓ, ધ્યાન આપજો. કેસીનું મૂલ્ય 10⁻³ કરતાં નાનું હોય તો, જો કેસીનું મૂલ્ય 10⁻³ કરતાં મોટું અને 10⁻³ કરતાં નાનું હોય તો, અને છેલ્લી વસ્તુ, જો કેસીનું મૂલ્ય 10⁻³ કરતાં મોટું હોય તો શું માહિતી મળશે? ધ્યાન આપજો. જો કેસીનું મૂલ્ય 10⁻³ કરતાં નાનું હોય તો તમે લખી શકો કે આવી પ્રક્રિયામાં પ્રક્રિયકનું પ્રમાણ નિપજ કરતાં ખૂબ વધારે હશે. શું લખી શકીએ છીએ? ધ્યાન આપજો. પ્રક્રિયકનું પ્રમાણ નિપજ કરતાં ખૂબ 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 વધારે હશે. આમાં તમે કહી શકો કે પ્રક્રિયક અને નિપજનું પ્રમાણ આશરે સમાન જેવું હશે, થોડું ઘણું પ્લસ માઇનસ. ફોર એક્ઝામ્પલ, આમાં જુઓ, આમાં પ્રક્રિયક 10 બાકી રહ્યો તો નિપજ માત્ર 2 મળશે. તો પ્રક્રિયક બહુ વધારે થયું નિપજ કરતાં. આમાં શું થશે બેટા? પ્રક્રિયક ને નિપજ 5-6, 5-5, 4-6 આવી કંઈક બાકી રહેશે. ક્લિયર? જ્યારે કેસી ગ્રેટર દેન 10⁻³ હોય તો પ્રક્રિયકનું પ્રમાણ બહુ જ ઓછું હશે, જ્યારે નિપજનું પ્રમાણ વધી ગયું હશે એકદમ. એટલે એવી પ્રક્રિયાઓ કામની છે જેમાં કેસીનું મૂલ્ય 10⁻³ કરતાં વધારે આવે. કેમ બેટા? તે જ પ્રક્રિયામાં નિપજનું પ્રમાણ વધારે મળે છે. આવી પ્રક્રિયામાં તો પ્રક્રિયક જ બાકી રહી જાય છે, નિપજ મળતી જ નથી. આમાં ઓલમોસ્ટ 50-50 છે. તો પછી આવી પ્રક્રિયાઓ જેમાં નિપજનું પ્રમાણ વધારે મળે એ જ આપણા માટે ફાયદારૂપ રહેશે. તો સંતુલન અચળાંક દ્વારા આવું પ્રાકથન કહી શકાય છે. ક્લિયર બેટા? ચલો, બીજો એક મહત્વનો પોઈન્ટ, સંતુલન અચળાંક દ્વારા સંતુલન સમયે પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતા શોધી શકાય છે. જુઓ બેટા, સંતુલન અચળાંક તમને ખબર છે કે કેસી છે બેટા. તો એ કેસી પરથી આપણે શું લખીએ છીએ? સંતુલને નિપજની સાંદ્રતા રેસ ટુ એના કંઈક મોલ ભાગ્યા સંતુલને પ્રક્રિયકની સાંદ્રતા ભાગ્યા એના કંઈક મોલ. બરાબર બેટા? તો ધારો કે કેસી ખબર છે, આ બેમાંથી કોઈ એક ખબર છે, તો બીજું અનનોન હોય તો એ પણ શોધી શકાય છે. બોલો, ક્લિયર થયા? 2 પોઈન્ટ. પહેલા તો સંતુલન અચળાંકની ઉપયોગિતા. ચલો, હજુ બીજા 2 પોઈન્ટ કરાવું છું સંતુલન અચળાંકની ઉપયોગિતાના. ધ્યાન આપજો. તો હજુ બીજા 2 પોઈન્ટ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ, જે સંતુલન અચળાંકની ઉપયોગિતા માટેની જ વાત છે. ચાલો, ધ્યાન આપજો. તો બીજા 2 પોઈન્ટ જોઈએ છે. હેડિંગ એનું એ જ રાખીએ છીએ, સંતુલન અચળાંકની ઉપયોગિતા. તો જોઈએ ચલો બીજા 2 પોઈન્ટ. તો એમાં પહેલો પોઈન્ટ છે, સંતુલન અચળાંક દ્વારા પ્રક્રિયાની દિશા પણ નક્કી થઈ શકે છે. એટલે બેટા, પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે કે પ્રતિગામી દિશામાં આવશે એ પણ નક્કી થઈ શકે છે. અને આ માટે બેટા આપણે આજના લેક્ચરમાં જ આગળ જોઈ લઈશું એક ટોપિક, પ્રક્રિયા ભાગફળ. કયો ટોપિક જોવાના છીએ? પ્રક્રિયા ભાગફળ, જેને QC રિએક્શન કોશન કહેવાય છે. ક્લિયર છે? તો આ પ્રક્રિયા ભાગફળ QC અને કેસીની સરખામણી દ્વારા તો કેસી સંતુલન અચળાંક આવ્યો બેટા, તો એની સરખામણી કરીશું આપણે. આજના લેક્ચરમાં જ જોવાનું છે. સરખામણી દ્વારા પ્રક્રિયા પુરોગામી છે કે પ્રતિગામી? પ્રક્રિયા પુરોગામી છે કે પ્રતિગામી? છે તે જાણી શકીએ છીએ.
બોલો ક્લિયર છે બાળકો? તો પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે કે પ્રતિગામી જશે એ પણ આપણે આ પ્રક્રિયા ભાગફળ દ્વારા જાણી શકીશું. આગળ જોઈશું અને એના માટે બી સંતુલન અચળાંક આપણને મદદરૂપ રહેશે. અને છેલ્લો મુદ્દો, સંતુલન અચળાંક પરથી આપણે પ્રક્રિયક અથવા નિપજની, અથવાની અને જ લખું છું, પ્રક્રિયક અને નિપજની સ્થાયીતા ની સરખામણી પણ કરી શકીએ છીએ. કઈ રીતે સર આ મુદ્દો સમજાવો? ચલો સમજીએ, ધ્યાન આપજો. પ્રક્રિયક અને નિપજની સ્થાયીતાની સરખામણી પણ કરી શકીએ છીએ. જો કેનું મૂલ્ય ખૂબ વધારે હોય તો નિપજ વધારે સ્થાયી કહેવાય. નિપજ વધારે સ્થાયી કહેવાય. બરાબર બેટા? જો કેનું મૂલ્ય ખૂબ વધારે હોય તો નિપજ વધારે સ્થાયી કહેવાય, અને વાયસા વર્સા જો કેનું મૂલ્ય ખૂબ ઓછું હોય તો પ્રક્રિયક વધારે સ્થાયી કહેવાય. ક્લિયર છે બાળકો? શું છે આનો મિનિંગ સમજી લઈએ. એક ઉદાહરણ લઈએ, એક MCQ લઈએ. ધ્યાન આપજો. નીચેના સમીકરણો પૈકી કઈ નિપજ વધારે સ્થાયી છે? કઈ નિપજ વધારે સ્થાયી છે? બરાબર? ધ્યાન આપજો. નીચે 3 સમીકરણ આપ્યા છે, એમાંથી કઈ નિપજ વધારે સ્થાયી છે? પહેલું સમીકરણ, બીજું સમીકરણ, ત્રીજું સમીકરણ. ધ્યાન આપજો. પહેલા સમીકરણમાં હું તમને લખાવું છું. સમીકરણ નંબર 1 માં આપણે લખીએ છીએ A it gives B, અને એના માટે કેસી તમને આપી દઉં છું 5 ગુણ્યા 10⁻3. બીજું સમીકરણ A it gives C, એના માટે તમને કેસી આપી દઉં છું 4 ગુણ્યા 10⁻3. અને ત્રીજું સમીકરણ A it gives D, એના માટે કેસી આપી દઉં છું 2 ગુણ્યા 10⁻7. હવે ધ્યાનથી જુઓ, તમને મેં આગળ જ લખાયું છે કે જેટલો કેસી વધારે તેટલી નિપજની સ્થાયીતા વધારે. તો જુઓ, સૌથી વધારે કેસી કોનું આપ્યું છે? 5 4 2 માં. આવી ભૂલ ના કરતા. માત્ર 5 4 2 ના જોતા, પાછળ જોજો. 10⁻3 મોટી, 10⁻3 મોટી કે 10⁻7? તો સર 10⁻7 મોટી. તો જેનું કેસી વધારે એની નિપજ સ્થાયી. માટે કયો જવાબ આવી ગયો ભાઈ? કઈ નિપજ વધારે સ્થાયી હશે? નિપજ ડી વધારે સ્થાયી હશે. બોલો, આવડી જાય બેટા? હવે આ જ સમીકરણમાં તમને અહીંયા પ્રક્રિયકો જુદા જુદા આપ્યા હોત અને પૂછત કે કોનો પ્રક્રિયક વધારે સ્થાયી, કઈ પ્રક્રિયાનો? તો પ્રક્રિયા 1 જેનો સંતુલન અચળાંક, પ્રક્રિયા 2 જેનો સંતુલન અચળાંક સૌથી ઓછો છે. જુઓ, 4 ગુણ્યા 10⁻3 સૌથી ઓછો સંતુલન અચળાંક આનો છે. તો કયો પ્રક્રિયક વધારે સ્થાયી પૂછ્યું હોત તો પ્રક્રિયકમાં એ આવત. બોલો, કન્સેપ્ટ ક્લિયર થયો? ધ્યાન આપજો, હું લખી દઉં છું. ઉપરની પ્રક્રિયામાં પ્રક્રિયા 2 નો કેસી સૌથી નાનો હોવાથી
સૌથી નાનો હોવાથી પ્રક્રિયા 2 નો પ્રક્રિયક પ્રક્રિયા, કારણ કે જો આવું કેમ લખું છું, બધા એ છે એટલે હું કહી દઉં કે એ વધારે સ્થાયી, તો કઈ પ્રક્રિયાનો એ વધારે સ્થાયી? તો પ્રક્રિયા 2 નો પ્રક્રિયક એ વધારે સ્થાયી હશે. બોલો, આવડી જાય બેટા? આવું બંનેમાંથી કઈ બી પૂછે તમે જવાબ આપી શકો. ચલો એકવાર નજર નાખી લો. ચલો બાળકો, હવે આપણે આગળ નેક્સ્ટ ટોપિક જોઈએ, જે આજનો બહુ અગત્યનો ટોપિક છે, જે છે વિયોજન અંશ. કયો ટોપિક જોવા જઈ રહ્યા છીએ? વિયોજન અંશ. ધ્યાન આપજો બાળકો. વિયોજન અંશ એટલે શું? બાળકો, વિયોજન અંશને આલ્ફા સિમ્બોલ વડે બતાવવામાં આવે છે. આલ્ફાને કહેવાય છે બેટા વિયોજન અંશ. અને બેટા એની વ્યાખ્યા આપવી હોય તો એની વ્યાખ્યા બહુ સામાન્ય વ્યાખ્યા આવે છે. ધ્યાન આપજો કે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકના વિયોજન પામેલા એટલે કે વપરાયેલા વિયોજન પામેલા મોલ એટલે કે વપરાયેલા મોલ અને શરૂઆતના મોલ ના ગુણોત્તરને વિયોજન અંશ કહે છે. વિયોજન અંશ કહે છે. બાળકો, બહુ જ સરળ વસ્તુ છે, ધ્યાન આપજો. ધારો કે શરૂઆતના મોલ આપણે કહી દો N0, બરાબર, અને માની લો એમાંથી વિયોજન પામતા મોલ એને X કહી દઈએ. વિયોજન પામતા મોલ X છે. તો આલ્ફાનું સૂત્ર શું આવી ગયું? ધ્યાન આપજો. આલ્ફા બરાબર X વિયોજન પામેલા મોલ ભાગ્યા શરૂઆતના મોલ, એના ગુણોત્તરને શું કહેવાય છે? વિયોજન અંશ કહે છે. બોલો, ક્લિયર થયો કન્સેપ્ટ? આલ્ફા શું છે? શરૂઆતના મોલ ભાગ્યા વિયોજન પામેલા શરૂઆતના મોલનો ગુણોત્તર કોની સાપેક્ષ છે? તો કેટલા વિયોજન પામી ગયા એની સાપેક્ષ છે. હવે બાળકો ધ્યાન આપજો, વિયોજન અંશમાં બીજો એક મુદ્દો પણ આવતો હોય છે ઘણીવાર, જે છે વિયોજન ટકાવારી. તો વિયોજન ટકાવારીને પર્સન્ટેજ ઓફ આલ્ફા કહેવાય છે. અને એનું સૂત્ર પણ આવું જ છે, સેમ. શું સૂત્ર થશે બેટા? પર્સન્ટેજ ઓફ આલ્ફા બરાબર, ધ્યાન આપજો, પર્સન્ટેજ ઓફ આલ્ફા બરાબર વિયોજન પામેલા મોલ ભાગ્યા કુલ મોલ ગુણ્યા 100. ક્લિયર બાળકો? તો આ રીતે તમે આલ્ફા પણ શોધી શકો છો. એક દાખલો કરીએ તો વધારે કન્સેપ્ટ ક્લિયર થશે. ધ્યાન આપો. વિયોજનનો એક દાખલો કરીએ જેથી વધારે તમારો કન્સેપ્ટ ક્લિયર થશે. આપેલ પ્રક્રિયા, ચલો પ્રક્રિયા બી લખી દઈએ. it gives B plus C, બરાબર. આપેલ પ્રક્રિયામાં A ના 10 મોલ લઈ, હા પ્રતિવર્તી પ્રક્રિયા છે બાળકો, A ના 10 મોલ લઈ શરૂઆત કરવામાં આવે છે. થોડા સમય બાદ A ના 3 મોલ વિયોજન પામે છે. તો વિયોજન અંશ અને વિયોજનના ટકા શોધો.
તથા સંતુલન અચળાંક પણ શોધો. ધ્યાન આપજો બાળકો. સૌથી પહેલા આપણને પ્રક્રિયા કઈ કહે છે? એ ઇટ ગીવ્સ બી પ્લસ સી. બરાબર છે. અને કહે છે હવે આ પ્રકરણમાં જ્યારે બી તમે દાખલા કરો તો આ બાજુ પહેલા 3 વસ્તુ લખવાની: શરૂઆત, ફેરફાર અને અંતિમ. બરાબર બેટા? તો શરૂઆતમાં એના કેટલા મોલ હતા? ધ્યાન આપજો. તો શરૂઆતમાં એના 10 મોલ લઈને કરી છે, કીધું જ છે આપણને, જોઈ લો. ત્યારે શરૂઆતમાં નીપજ તો બેટા બની જ ના હોય. બરાબર છે. હવે કહે છે કે થોડા સમય બાદ 3 મોલ વિયોજન પામે છે, એટલે એના 3 મોલ ઘટશે બેટા. તો આ બંનેના તત્વયોગ મિતીય ગુણાંક જોઈ લો, 1 1 જ છે. તો કહી શકો તમે કે આ કેટલા વધશે? આ 3 મોલ વધ્યા અને આ બી 3 મોલ વધ્યા. હવે અંતિમ શું બાકી રહેશે? ફેરફારે અંતિમ બાકી રહેશે આ 7, આ 3 અને આ 3. કઈ રીતે સર અંતિમ 3 7 બાકી રહ્યા? 10 હતા બેટા, 3 વપરાઈ ગયા, કેટલા બચશે? 7. 0 હતા બેટા, 3 બન્યા, 3 0 હતા, 3 બન્યા, 3. બોલો આટલું ક્લિયર? હવે બેટા આપણે યાદ કરો, સૌથી પહેલા વિયોજન અંશ શોધવાનો છે. 3 વસ્તુ શોધવાની છે. કઈ કઈ 3 વસ્તુ છે સર? એક તો વિયોજન અંશ, બીજું વિયોજનના ટકા અને ત્રીજું સંતુલન અચળાંક. ચલો શોધીએ સર. કેમ નહીં? ચલો પહેલું વિયોજન અંશનું સૂત્ર શું હતું? યાદ કરો. તો વિયોજન અંશનું સૂત્ર સર હતું કે વિયોજન પામેલા મોલ એટલે કે x ભાગ્યા શરૂઆતના મોલ. બરાબર છે? તો જોઈ લો અહીંયા આને હું -3 ઘટાડો થયો છે, પણ સંખ્યામાં લખવું હોય તો n0 ને આપણે 3 લખી શકીએ બેટા. કેમ કે 3 x ને 3 લખી શકીએ બેટા. કેમ કે 3 મોલ વિયોજન પામ્યા છે. તો x બરાબર 3 આવી ગયું. અને શરૂઆતના મોલ કેટલા હતા? 10. તો એ 10 આવી ગયું. તો લખી કાઢો બેટા 10 ભાગ્યા 3. શું આવ્યું ભાઈ? 10 શરૂઆતના મોલ જોઈ લો. વિયોજન અંશ હોય ને હંમેશા એ આમ તો પ્રતિ મોલે શોધાય, એટલે 3 ભાગ્યા 10 આવશે. હા, x 3 છે, 3 ભાગ્યા 10 આવી ગયું બેટા. તો 3 ભાગ્યા 10 ચલો કરી કાઢીએ. આમ તો કરવાની જરૂર નથી, 0.3 જ આવે. સોરી, હા ક્યાં આમ બી 0.3 વિયોજન અંશ આવી ગયો બેટા. તો આનો વિયોજન અંશ આવી ગયો 0.3. હવે તમને બીજી વસ્તુ પૂછી છે. બીજી વસ્તુ જે પૂછી છે એ છે વિયોજનના ટકા. વિયોજનના ટકા ધ્યાન આપો. તો શું આવશે બેટા? પર્સન્ટેજ ઓફ આલ્ફા કહેવાય છે એને, આપણે જોયું હતું આગળ જ હમણાં. તો આ જ સૂત્ર x/n0 ગુણ્યા 100. તો બેટા x/n0 3/10 ગુણ્યા 100 બરાબર બેટા 30% વિયોજન થયું કહેવાય. ખ્યાલ આવે છે બેટા આટલી વસ્તુમાં? તો 2 જવાબ આપણા ઓલરેડી આવી ગયા છે. વિયોજન અંશ 0.3, ટકા 30. હવે શોધવાનું છે છેલ્લો મુદ્દો, જે છે સંતુલન અચળાંક. ધ્યાન આપો, છેલ્લો મુદ્દો હવે શોધવાનું છે, જે છે સંતુલન અચળાંક. તો સંતુલન અચળાંક કેસીનું સૂત્ર શું છે? સંતુલને નીપજની સાંદ્રતા. બેટા અહીંયા સાંદ્રતા મોલારિટીમાં નથી આપ્યું, પણ માની લો કહી દે કે પાત્ર 1 લીટરનું છે, તો ભાઈ બધાના મોલ પ્રતિ લીટર 1 1 1 જ થઈ ગયા. તો સાંદ્રતા જે મોલ છે એ જ થઈ ગઈ, ભાગ્યા પ્રક્રિયકની સંતુલને સાંદ્રતા. બેટા આમાં આ કોઈ જ સાંદ્રતા નહીં લખાય. કઈ લખાશે? સંતુલને, એટલે કે આ વાળી સાંદ્રતાનો જ ઉપયોગ થશે. તો જુઓ શું આવ્યું સંતુલન અચળાંક? ઉપર બી ની સાંદ્રતા 3/3, 1 લીટર છે એટલે by 1 લખી દો, અને ભાગ્યા એ ની સાંદ્રતા 7/1. તો જુઓ 3 તરી 9, 9/7. તો આ તમારો કેસી સંતુલન અચળાંક આવી ગયો. ચલો 1 મિનિટ આપણે કેલ્ક્યુલેટર કરી દઈએ, વાપરી દઈએ કેલ્ક્યુલેટર. શું આવ્યું ભાઈ? 9/7 બરાબર. તો સંતુલન અચળાંક આવી ગયો બેટા કેસી 1.28. બોલો ક્લિયર છે બેટા આટલું? બોલો આ દાખલો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય બધાને? ચલો હજુ આવો એક બીજો દાખલો જોઈએ છીએ. વિયોજન અંશનો જ એક બીજો દાખલો જોઈએ છે, ધ્યાન આપજો. કોઈ એક
તાપમાને PCl5 નું 80% વિયોજન થાય છે તો નીચેની પ્રક્રિયા માટે કેસી નું મૂલ્ય શોધો બેટા પ્રક્રિયા તમને આવી આપી દીધી છે PCl5 it gives and gets PCl3 plus Cl2 બેટા આમાં તમને ટ્વિસ્ટ કરીને એવું બી પૂછી શકે 80% વિયોજન થાય છે એની જગ્યાએ એવું કે 20% વિયોજન થતું નથી તો ભાઈ લોજિક એનું એ જ થયું આમ કાન પકડો કે આમ પકડો એનું એ જ વાત છે 80% વિયોજન થાય છે ધેટ મીન્સ 20% વિયોજન થતું નથી તો બેટા અહીંયા જુઓ અહીંયા તમને આપી દીધું છે સૌથી પહેલા ડેટા શું આપ્યો છે ચલો જવાબ કરવા જઈ રહ્યા છીએ આપણે હવે ધ્યાન આપજો તો સૌથી પહેલા ડેટા આપણને શું આપ્યો છે percentage of alpha આપી દીધા છે બેટા કેટલા આપી દીધા છે 80% આપી દીધું છે બેટા percentage of alpha 80% તો એકલું આલ્ફા શોધવું હોય તો 80/100 0.8 થઈ ગયું તો બોલો એક વસ્તુ આપણને પહેલા પૂછી નથી તો બી શોધી કાઢી આલ્ફા 0.8 હવે બેટા આપણે PCl5 ના સમીકરણ માટે સંતુલન અચળાંક શોધવો છે જો શરૂઆતના મોલ કીધા નથી તો આપણે માની લઈશું 1 હશે કેટલા હશે શરૂઆતના મોલ 1 હશે હવે જુઓ તો આલ્ફા મળી ગયો આપણને આલ્ફાની કિંમત ખબર છે આપણે ધારીએ છીએ હવે જુઓ કે ધારો કે શરૂઆતના મોલ બેટા વિયોજન અંશવાળા દાખલામાં શરૂઆતના મોલ 1 થી ધારી શકાય કેમ કે વિયોજન અંશ પ્રતિ મોલ જ નીકળે છે એટલે 1 મોલથી ધારી શકાય ધારો કે PCl5 ના શરૂઆતના મોલ 1 હશે તો બેટા હવે ધ્યાન આપી દો આ 1 આવ્યું શરૂઆતના મોલ એને તો N0 કહી દઉં જે મારું 1 આવી ગયું N0 હવે ધ્યાન આપો બેટા N0 મારું 1 આવી ગયું આલ્ફા આપેલો છે તો આલ્ફાનું સૂત્ર થાય છે બેટા X/N0 થાય છે કે નહીં બેટા તો આ સૂત્ર પરથી શું મને X મળી જશે તો X બરાબર આલ્ફા ઇન્ટુ N0 તો 0.8 ઇન્ટુ N0 0.8 મોલ વિયોજન પામ્યા હશે બોલો આટલું ક્લિયર થયું 0.8 મોલ વિયોજન પામ્યા હશે હવે હું સમીકરણ લખું છું PCl5 it gives and gets PCl3 plus Cl2 અને અહીંયા હવે હું લખું છું કે શરૂઆતના મોલ પછી લખીશું ફેરફાર અને સંતુલન માટે આપણે શું જોઈએ બેટા અંતિમ ખાસ જોઈએ બરાબર છે કેસીનું મૂલ્ય શોધો હા અને લખી દઉં છું પાત્રનું કદ 1 લીટર જ છે માની લો બરાબર છે તો ચલો શરૂઆતના PCl5 ના મોલ કેટલા ધાર્યા હતા આપણે જોઈ લો 1 ધાર્યા હતા ત્યારે આ બંને 0 હોય હવે ફેરફાર X કેટલો ઘટ્યો બેટા 0.8 ઘટ્યો તો આ બંને કેટલા મળશે જુઓ 1 1 છે અહીંયા 2 હોત તો આ 0.8 ગુણ્યા 2 મળત પણ 1 1 છે એટલે આ જેટલા ઘટ્યા એટલા જ આ બંને વધશે ક્લિયર આપણે તત્વયોગ મિતિમાં પણ આ જોયું હતું તો હવે જુઓ બેટા આ બાકી કેટલા રહેશે અંતિમ આ 0.2 આયા આ 0.8 આયા આ 0.8 આયા ક્લિયર છે તો હવે કેસી શું લખી શકાય બેટા જુઓ સંતુલને PCl3 ની સાંદ્રતા ભાઈ મોલ આવી ગયા સાંદ્રતા શોધવી હોય તો અંતિમ સાંદ્રતા એની એ જ થાય કેમ લીટર 1 છે બેટા તો અંતિમ સાંદ્રતા એની એ જ થઈ ગઈ 0.2 0.8 0.8 બરાબર મોલ પ્રતિ લીટર PCl3 ઇન્ટુ Cl2 ડિવાઇડેડ બાય PCl5 મૂકી દીધી કિંમત બેટા હવે જુઓ PCl3 0.8 ગુણ્યા 0.8 ભાગ્યા 0.2 તો કેસી તમારો આવી જશે બેટા ઇઠ્યું જો આમ જુઓ તો કરી શકાય ડાયરેક્ટ પણ કેલ્સીમાં બી કરી શકાય આપણે ડાયરેક્ટ કરીએ ચલો કેલ્સી નથી વાપરવું તો આનું તમે લખી શકો 8 ગુણ્યા 8 ભાગ્યા 2 અને જુઓ આ 8/10 8/10 અને આ 2/10 1 10 ઉડી ગયું તો અહીંયા 1 10 વધશે તો 88 64/2
એટલે બેટા 32 આવ્યું, 88 64 ભાગ્યા 2 32, 32/10 જવાબ આવી ગયો બેટા 3.2. બોલો ક્લિયર છે આટલી વસ્તુ? તો આ રીતે જો 80% વિયોજન થયું હોય અથવા એવું કહી દે કે 20% વિયોજન ના થાય તો આપણે આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક આ રીતે શોધી શકીએ. ક્લિયર છે? નજર નાખી લો. ચલો બાળકો, હવે આપણે આગળ એક નેક્સ્ટ ટોપિક ભણવા જઈ રહ્યા છીએ, જે છે પ્રક્રિયા ભાગફળ. યસ 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 સર, અમે નામ સાંભળ્યું છે આનું. પ્રક્રિયા ભાગફળ એ સર QC થાય. યસ બેટા, પ્રક્રિયા ભાગફળ એટલે QC. તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ખરીદો તો એની પર QC ચેક એવું લખેલું આવે છે. એ QC ને આ QC એક નથી. હા, એ QC મીન્સ ક્વોલિટી ચેક અને આ QC મીન્સ પ્રક્રિયા ભાગફળ. હવે બાળકો એક શોકિંગ ન્યૂઝ આપું છું, જુઓ. ધારો કે એક પ્રક્રિયા આવી છે, A of A it gives and B of B. તો આ પ્રક્રિયા માટે પહેલા QC ની વ્યાખ્યા આપ્યા પહેલા એનું સૂત્ર સમજાવું. આ પ્રક્રિયા માટે QC લખો ને તો આવું જ આવે, નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. અરે સર, આ તો સંતુલન અચળાંકનું સૂત્ર છે, આમાં ક્યાંથી આવી ગયું? બેટા, સંતુલન અચળાંક અને QC વચ્ચે બહુ જ માઇનર ફરક છે. શું ફરક છે એની વ્યાખ્યા લખું એટલે તમને આઈડિયા આવશે. ધ્યાન આપજો. પ્રક્રિયા ભાગફળ એટલે નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર. પણ પ્રક્રિયાના કોઈ પણ સમયે ઓ સર, આ કોઈ પણ સમયે અલગ છે. યસ બેટા, આ કોઈ પણ સમયે એ જ એવું છે કે જે KC અને QC ને અલગ પાડે છે. ધ્યાન આપજો, જ્યારે તમે આ પ્રક્રિયા માટે KC નું સૂત્ર લખો છો તો KC નું સૂત્ર પણ કંઈક આવું જ થાય છે કે સંતુલને નિપજોની સાંદ્રતા ભાગ્યા સંતુલને પ્રક્રિયકોની સાંદ્રતા. તો બેટા, KC માત્ર સંતુલન સમયે માપવામાં આવે છે, જ્યારે QC પ્રક્રિયા શરૂ થતા તરત બી માપી શકો, પ્રક્રિયા સંતુલનમાં આવી ગયા પછી પણ માપી શકો છો. તો આ જ બે વચ્ચે ભેદન પોઈન્ટ છે, જે હું ઇમ્પોર્ટન્ટ કરી #સ્ટાર કરીને લખાવું છું. ધ્યાન આપજો. શું લખીએ છીએ બેટા? QC કોઈ પણ સમયે માપી શકાય છે, એટલે કે સંતુલન પહેલા, સંતુલન પછી અથવા સંતુલન સમય. પણ KC માત્ર સંતુલન સમયે માપી શકાય છે. તો બેટા, આ જ બેમાં ભેદ છે. બરાબર. અને તમે બીજો એક આ પોઈન્ટ લખી શકો કે ભાઈ સંતુલન સમયે સર QC બરાબર KC થઈ જશે. યસ બેટા, એ સાચી વાત છે. સંતુલન સમયે QC અને KC સરખું થઈ જશે. જુઓ, એક ફરક આગળના એક ઉદાહરણમાં બી સમજાવું. આપણે KC માપ્યું હતું ત્યારે આપણે સંતુલને જે મોલ સાંદ્રતા હતા એ જ લખી છે. જ્યારે આ જ દાખલામાં હું QC માપવું હોય મારે તો હું શરૂઆતમાં બી માપી શકું, સંતુલન પછી બી માપી શકું અથવા સંતુલને પણ માપી શકું. તો સર QC આવવાથી ફાયદો શું થશે? બેટા, QC શોધવાથી પ્રક્રિયાની દિશા નક્કી કરી શકાય છે. QC દ્વારા આપણને ખબર પડશે કે પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય છે કે પ્રતિગામી દિશામાં થાય છે. પણ સર કઈ રીતે ખબર પડશે? તો એ જાણીશું આપણે આવતા લેક્ચરમાં કે ભાઈ QC પરથી દિશા કઈ રીતે નક્કી થાય છે. હવે એ જાણીશું આપણે આવતા લેક્ચરમાં. એ પહેલાં આજે આપણે શું જોઈ ગયા? આજના લેક્ચરમાં આપણે સંતુલન એટલે શું એ ભણી ગયા. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારમાં થોડી વિશેષ માહિતી, સક્રિય જથ્થાનો નિયમ પણ જોયો. વળી આપણે આજે શું જોયું ખાસ ધ્યાન આપજો.
આજે આપણે લેક્ચરમાં પ્રક્રિયા ભાગફળ સમજ્યા, વળી કેપીકેસીનો સંબંધ સમજ્યા અને વગેરે માહિતી મેળવી. હવે બાળકો ખાસ વસ્તુ ધ્યાન આપજો. નેક્સ્ટ વસ્તુ બહુ મહત્વની કહું છું, હોમવર્ક. આજે તમારે ઘરેથી સંતુલન અચળાંક માટેનું કેટલુંક હોમવર્ક આપું છું, જેમાં ગણેલા 7 જેટલા MCQ છે એ સોલ્વ કરીને આવવાના છે અને આ 7 MCQ હું તમને આવતા લેક્ચરમાં સોલ્વ કરાવીશ. બરાબર છે? તો આવતા લેક્ચરમાં આવા જ ફરી ઉત્સાહ અને એનર્જી સાથે આ MCQની સ્લાઇડ જે નોટ્સમાં હશે, લેક્ચર નોટમાં, સોલ્વ કરીને આવજો. મળીશું ફરી જલ્દી આવે જ ઉત્સાહ સાથે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ અને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.